પોલીસનું કોમ્બિંગ તળાજામાં ઘરમાંથી હથિયારોનો જથ્થો મળ્યો 2 શખ્સ જબ્બે વિસ્તાર વાઇઝ 5 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું ઘરમાંથી છરી કોઈતા તલવાર ધારિયા સહિત 50થી વધુ ઘાતક હથિયાર મળી આવતા પોલીસ ચોંકી ગઈ 77 વાહન ચાલક સામે દંડનીય કાર્યવાહી તળાજામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને માથાભારે તત્વોને ડામવા માટે સ્થાનિક અને જિલ્લા પોલીસે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરી માથાભારે તત્વોના મકાનમાં તલાશી લેતા ઘરમાંથી છરી કોઈતા તલવાર ધારિયા સહિતના ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ હથિયારો સાથે પોલીસે 2 શખ્સને જબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તળાજામાં ગુંડાઓ ઉપર ધાક બેસાડવા અને આમ જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ તળાજા દોડી આવી હતી એસપીની આગેવાનીમાં એએસપી એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ દાઠા પીએસઆઈ તળાજા પોલીસ અને મહિલા પોલીસના કાફલાની વિસ્તાર વાઇઝ અલગ અલગ 5 ટીમ બનાવી તળાજા શહેરના હુડકો ઓડવાડા પંચશીલ તેમજ પાવઠી ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે જઈ કોમ્બિંગ હાથ ધરી તપાસ કરવામાં આવતા ખાટકીવાડ વિસ્તારમાં રહેતો હાજી હુસેનભાઈ બાવનકા તેમજ ગોરખી દરવાજા પાસે રહેતો હુસેન અલ્લા રખાભાઈ બાવનકા નામના શખ્સના ઘરમાંથી જીવલેણ હથિયારોનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી આ બંને શખ્સના ઘરમાંથી છરી કોઈતા તલવાર ધારિયા જેવા 50થી વધુ ઘાતક હથિયાર મળી આવતા કબજે કરી પોલીસે બંને શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત પોલીસે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ તેમજ નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી બાઇક કાર સહિત 77 વાહનના ચાલક સામે દંડનીય કાર્યવાહી કરી પાવતી પકડાવી રૂપિયા 26,200નો સ્થળ પર દંડ વસૂલ્યો હતો તેમજ તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસને જાણ કર્યા વિના મકાન ભાડે આપનાર 17 જેટલા મકાન માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે ટીવી 18 ન્યૂઝ તળાજા।